રામ રામ ડાયરન કેમ હો ભાઈ બધા એકદમ મજામાં જ છે. તો આજે આપણે નૈતોન થઈ ગયા ફ્રેશ ને લુગડા બગડા બદલાઈ લીધા છે ને આપણે જવાનું છે લગ્નમાં. લગ્ન મોટી હસ્તી આવે છે અને આપણે અહીંયા સગ્રામ ટારિયા છે અને આપણી કાવાસાકી કાઢીએ. તો વિડીયોમાં ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મુરતિયા પૂગી ગયા છે, તમે જોઈ શકો છો. લાઈનમાં એટલે જઈએ અહીંયા જવાનું છે, ત્યાં નથી જવાનું, સીધું ચાપટવા ઉપર જ જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા છીએ. એન્ટ્રી થઈ ગઈ ભાઈ પરણાવવા માટે. જરાક લોકો આવે માંડવી આવી ગઈ એટલે આ બધી આવી બેસી ગયા છે, જોઈ શકો છો તમે. પાછા બીજી વાર જમવા જાય છે ને વરરાજાનો ભાઈ જોઈ લ્યો ભાઈ હાલી ગયો તમારો હાવ આવી રીતના પણ ના એ રેવા જરાક નથી ગમતું. તો ચાલો કન્ટિન્યુ. અહીંયા અમે એને જમી આવ્યા હતા અને આ બધા હવે જાય છે ચોયણા બુસ્કોટ પહેરીને. અને ચાલો હવે કન્ટિન્યુ ઘર તારી ખચકાઈ મેલી. વરરાજાનો ભાઈ એક વાર ફોટો પાડવા તો દેજો અમને. હાર સાચો હે ખોટો ડુપ્લિકેટ? સરસ બગસરાનું સોનું ભાઈ વખાણા. મિત્રો મને હે અમે જરા ખાઈ પીને જ ભાગ્યા એટલે એમની અડધી કલાક બેઠા હતા ને એમ થોડાક બધા હગાવાલાને મળ્યા અને ભાઈ માણા વચ્ચે રહે ને બ્લોગિંગ માંગણા વાર આમ ના આવતા એટલે અમે કીધું હાલો ઘર ભેગું થઈ ગયો એટલે ગાયા કો કાસલા પકડો એક મિત્રો એવું નથી. અને જરાક પબ્લિક હોય ને ભાઈ ઓળખીતા હોય એટલે જરાક આમ હાથ લાંબો કરી ફોનમાં આવી રીતના બોલવું ને જરાક મારા માટે મુશ્કેલ કહેવાય. કે ભાઈ આપણે બધે ઓળખીતા હોય ને શું વિચાર એવો વિચાર આવે એટલે જરાક શરમ આવે તમને ટૂંકમાં કહું તો એવું બધું છે. એટલે એની આ બ્લોગિંગ ન કરી શકો આપણે જેવા તેવા વિડીયો બનાવી લીધી નોર્મલી. એટલે ચાલો પાછા કન્ટિન્યુ રહેજો. આપણે ભાઈને લાડવા ખાલી કરવાનો, ડીઝલ ખાલી કરવાનો એવું બધું હતું. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો ક્રિમિનલ અહીંયા બેઠા હે તમે જોઈ છે ક્યાં લાડવા ભરોડતા વીડીમાં કરી ગયા કઈ ખબર ના પડી. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા બપોર ફોન આવ્યો હતો બાકરા લેવાના હોય તો પછી બાકરાનું બેગ લેતા જઈ. એક ગાડીમાં 4 જણા જ્યાં છે કેટલા હોય તો નથી ખબર. ફોન આવ્યો હતો એટલે અમારે બધી ઉપાધિ ભેગી હોય. તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો. 2:30 વાગ્યા અમે અહીંયા આવીને ખોડાઈ ગયા હતા. 3 ને 5 મિનિટ થઈ ગઈ હજી સારક આવ્યું નથી, સારું વ્યાણ નથી એટલે બધું મામેરું લઈને જવાનું થાય. કેમ કે એક ગાડીમાં 4 જણા થોડીક એમ પોસિબલ હે પણ પોસિબલ થાય કે એકાદો હાલીને આવી આવશે એવું કંઈક કરશે. તો વાઘ આવે આમથી ઓલી કોણ ધાડીમાંથી આવે છે હવે તો બધું છે. તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો. બકરી અહીં વ્યાણી હતી જરા ખાવ કાચું લવારું જોઈ લ્યું. હવે એટલે હાવ કાચું લવારું મોટી સારી છે ને તો હજી એક કાઢ્યું ભાઈ કદળ જ ઓ શિટ હા સીન થઈ ગયો કઈ ખોટે ભાઈ ટાઈમ વેસ્ટ થયો. અહીંયા ઘરે લવારાનું કંઈ નથી ને એવું થયું બધું જે થયું ને સારું થયું. કેમ કે એના 2000 ખાલી દેખાવમાં મોટા છે બાકી ટીપું જ નથી એ નહીં. કેમ કે આજ 2-3 વર્ષ પહેલાં અમારે ખારો આવ્યો હતો ને એમાં ગાંઠું બંધાઈ ગયું એટલે આચાર છે જ નહીં એવું બધું છે. ઘણા વર્ષથી સારી છે ભાઈ બંધ જ મોટી સારી હોય આખા વાઘ ખાતે તો એ છે ત્રોય ગઈ બેન લવાર આવ્યા આ બધા અહીંયા માખીઓ મારતા જ વીડીમાં ત્યાં હતી. તો ચાલો કન્ટિન્યુ ઘર ભેગા થઈ હવે. ધી નેક્સ્ટ ડે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને તમારો ભાઈ ચરો લેવા નીકળી ગયો ને બ્લોગ ચાલુ છે ભાઈ યાદ જ નહોતું કાંઈ. કેમ કે કાલે આપણે ફોનમાં ચાર્જિંગ થઈ હતી એટલે ચાર્જિંગમાં રાખી દીધો. તો ચાલો કન્ટિન્યુ આપણે ભારી લેવા જઈએ. મિત્રો તમારો ભાઈ છે ને એટલો ભૂલકાણ થઈ ગયો ને કે ગાડી લઈને ઘરે આવી ગયો ભારી પુગાડી દીધી. કેટલા સીન થઈ ગયા તો વિડીયો ના બનાવ્યો એટલો ભૂલકાણ હે. તો ચાલો પાછા કન્ટિન્યુ. ચરણ ભારી પુગાડી દીધી હજી કંઈક બાયણે પડ્યો છે એને નાખી દે અંદર. તો કન્ટિન્યુ. મિત્રો વાગી રહ્યા હે 3 અને આવી ગયો તમારો ભાઈ વાડે કે ચા પીને 1/2 કિલો નીંદર કરી નાખી હતી. અને જવાનું આપણે ચરો લેવા કેમ કે કાલે જવાનું હોય લગ્ન એવું બધું સીન છે. અને ભૂરો ભાઈ તડકાનો આપતો હતો અહીંયા સાચી છે. તો ચાલો કન્ટિન્યુ. તો હું દાંતણું સજાવી થોડુંક પહેલાં આપણાને ભૂકો નાખી દઈ. ચરો લેવા જ બહુ પેલા એ તો ખાઈ ગયા કાંઈ છે નહીં. ભૂકો નાખી દે અને પછી જવા દે. હા સાકીને કાઢી ચારો લેવા. 4 વાગ્યા હે ને ચરણ ભારી હવે હેઠ થઈ હાલી કો રાખી કા સાકી ઓલી મોટર લઈ આવે ન્યા હે
હાલ કોઈ ગેટ બંધ કરવા જવાનું હોય બહુ લોકવારું છે ભાઈ. આ માંથી ટ્રોલી કોણ સાઈડથી માંથી અમે વહેલા રહીએ ને ત્યાંથી લઈ આવ્યો હતો વહેલા. અહીંયા જરાક ગેટ ડેન્જર એટલે ડેન્જર એટલે ભાઈ ફિટ થાય એવો નથી જરાક 3 ખૂંટાવાળો હોય ને એટલે ના વાડીમાં જરાક આપણે એક ફેર ના પાડી હતી એટલે પાછા એંગ્રી કરવા આવી ગયા. એક જ મિનિટ આ વાડીમાં ના પાડી હતી આપણે એટલે પાછા એંગ્રી કરવા આવવું પડ્યું. એવું બધું હતું તો ચાલો કન્ટિન્યુ 4 ના 4:30 થઈ ગયા. સોરી 4 નહીં આપણે વહેલા 3 વાગ્યાના આવ્યા હતા 4:30 થઈ ગયા. ગાડી આપણીમાં પડી ત્યાં લેવા જઈએ એવું બધું છે તો ચાલો કન્ટિન્યુ આવી ગઈ આપણી કાવાસાકી આપણી જગ્યાએ અને કંઈક આ ને કંઈક આ બે ભેગો કરવાનો પછી જવા દે ઘર છે ને ભાઈ. હું વહેલા લેવા છે ને ઓલી ગાડી આવી લઈ જાય ને એમાં હાલી કર ત્યાંથી અંદર ગયો અમને એ પાર આગળ થઈ છે ને આમ ફરી ફરીને બંગલો રહ્યો ત્યાં થઈને હેઠ હમણાં સેટ રહ્યા ને એમાં ગયો હતો કેમ કે એલિકોન વાડીમાં જોયું ને તો કોઈ હતું ને મેં કીધું આજે મોકો હોય જરાક કરી નાખી. એક ફેર ગયો હતો ને ત્યાં એને કીધું અહીંયા ગાયું ગરી જઈએ ને ઠંડા થઈ ગયા. મને છે ને જરાક કીડો હતો અંતરિક્ષનો એટલે પછી આજ પૂરો કરી નાખ્યો. થોડી દાજી હતી આમ એટલે કાંઈ બહુ વધારે નહોતી બોલી બાય હતી એટલે જાજુ આપણે કંઈ એને બોલાય નહીં આ કરીને હું તો આવતો રહ્યો તો એવું બધું છે ને તો આપણે પછી આ ભર લઈ ચાલો તો કન્ટિન્યુ. મિત્રો પાર્સલ બાંધી દીધું છે હવે આને ખાલી ઘરે પુગાડવાની ઉપાધિ છે. આજ ખેર કંઈ સીન નહીં થાય આપણા ઓલા વિડીયોમાં સીન થઈ ગયો હતો જરાક મોટા ભાઈ. અહીંયા આપણી ગાડીમાં કંઈ થયું તો નહોતું જરાક આવા ક્રેચ તો હોય તો કીધું ને હે જવા એવું બધું છે તો ત્રાહી લાગે છે. બાકી વાંધો નહીં આવે તો હાલો કન્ટિન્યુ આપણે ઘર ભેગા થઈ ગઈએ ને અગર હવે કોઈને ગોતવા આવશે 3 વાગ્યાની વાત છે ભાઈ. ગયો ક્યાં ઘરે ઉપાધિ કરતો આવી રીતના કંઈક દાદાનું રાખી દીધું. ચાલો કન્ટિન્યુ આવી ગયો મિત્રો અને આપણે અહીંથી ડેલામ પૂરવાની છે તમે કન્ટિન્યુ બના રહેજો. હવે અહીં ઉમરાગે ફોન રાખી દઈ હું થાય છે સ્ટીક પડી છે ઘરમાં પણ કાઢવાની લપવારું છે બધું. સીન આવતો જ ન આવતો હોય તો નથી ખબર કંઈક થાય તો ચાલો કન્ટિન્યુ. ગાડી અંદર આવી ગઈ મિત્રો અને મને નથી ખબર એક આ ફોન વાળા કવરાય છે મિત્રો ચાલુ બ્લોગે વચ્ચે પછી તારે ફોન કરે ડાયરેક્ટ વિડીયો કપાઈ ગયો. ચાલો કન્ટિન્યુ આપણે વાડે જવાનું એક બકરી વ્યાઈ છે આપણે કારે ઘર રાખી તેને તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણી બકરી વ્યાઈ ગઈ અને આ બાકરું જરાક આડું હતું વીમાવાળું છે. આ એક તો બરાબર આપણો કેમેરો જરાક બ્લર થઈ ગયો. એક બાકરું આડું હતું ને એટલે સહેજ મૂંઝાઈ ગયેલ જેવું લાગે છે. ચાન્સીસ નથી બહુ અને ચાલો તો કાંઈ તો વાંધો નહીં કન્ટિન્યુ. મિત્રો અટાણે હું BMW લઈને જાઉં છું જરાક ખટિયા બાજુ કેમ કે એની ગેરની દાંડીની તમને ખબર જ છે તકલીફ આવી ગઈ શ્રીભાઈને એની ગાડી તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો. મિત્રો BMW લઈને પાછો નીકળી ગયો હું કાંઈ ન કર્યું એક ખાલી ચેનલ ગેરની આખી છે ને દાતી જ ગઈ છે એમ કીધું અને આમાં એક પતરી પાનું હતું ને એનો કટકો ફિટ કરીને અથડી માઈને ઠપકાઈને પાછો આખો ગેર ફિટ કરી દીધો જેટલા દી હાલે એટલા દી. તો ચાલો કન્ટિન્યુ બના રહીએ આપણે ઘર તારા જા દે વાંકા વાંટાણું થઈ ગયું એટલે. મિત્રો કાવાસાકીને લઈને આવી ગયો હોય જરાક હંજી ગોતવા. હંજી આપણે એક બકરીને ઝેર નથી પડી તે હંજ પાવાનું હોય આમાં ક્યાંક ગોતશે અને લોકેશન તો આપ્યું હતું જરાક ઓલી ઓઈડી રહી ને એલી કોઈ કીધું હતું. ચાલો કન્ટિન્યુ. મિત્રો હંજના ઝાડવા આ 50% આ છે અહીંયા જરાક છે ને તમારો ભાઈ છે ને આવો પહેલી વાર આવું જરાક થાય છે. એક ચાલુ વિડીયો ભાઈ ફોન વાળા કરાવી દઉં અહીં ઓલો 50 ટાટા ઓલા કેવા એક જ છે કે ના બ્લર થઈ ગયો. આ 150 ટાટા વાળો અહીંયા જાય છે 30 છે ને એને ભાઈ આ ફોન કર્યો હું ત્યાં ગોતા અહીંયા ખજાનો જડી ગયો પૂર્વજો. આ કંઈક આવું ઝાડું છે આને લઈ ગયો હોય કાં તો જોડા જડશે ને કંઈક થાય એવી બધી પ્રોસેસ છે. તો ચાલો કન્ટિન્યુ બનાવીએ અને ઉપાડી દઈએ. ઓનલાઈન નીકળી ગયો અને મોર 300 ટાટા વાળા જાય છે આપણે એને પૂછવાનો પ્રયાસ કરશી કે આને હંજ જ કહેવાય કે બીજું કાંઈ. તો ભાઈ જરાક નજીક આવી જાઓ એટલે તમને પૂછી હવે આ 300 ટાટા વાળાને ખબર હોય કેમ કે આને કંઈ બી હોય ને એટલે આ 300 ટાટા વાળા તમને ખબર છે હંજ જ કહેવાય ને. જરાક જોઈ ગયો તો સાહેબ ક્યાં ખરખર ગયો પેલા કાળા લુગડા પહેર્યા હંજ જ
હે આ મારા જેવો જ છે ભાઈ. તો ચાલો કન્ટિન્યુ. હે વાહ લગડ અને લીપે જોઈએ વાહ લગડ આટલે વેર આખો દી એડ છે ને આટલે વેર લીપ દેવાની. ચાલો કન્ટિન્યુ. મિત્ર આપણો અંજ છે જોઈ શકો તો ભાઈ આવા 15 વાર લઈ આવ્યો હતો બાપાએ થોડા ગેડા દીધા એ નથી દો અન્ય ખાલી 2 જ ડાયર ખા નીકળ્યા હતા. ચાલો કન્ટિન્યુ દૂધ દઈ લે ને આવી ગયા. તમને એવું નથી લાગતું કે મારા વાળ જરાક વધી ગયા હોય અને કામ બામ કરીને આપણે જવાનું છે વાળ કપાવવા કેમ કે કાલે આપણે લગ્નમાં જવાનું છે ને એટલે. તો ચાલો કન્ટિન્યુ. વાળની દુકાનમાં આવી ગયો તમે જોઈ શકો હા કોઈ છે જ નહીં ને બધું મારે એકલા ને જ કરું. હું રેવા દયો આ તો અમારો ધંધો છે હવે તમારો ધંધો છે અમારો ધંધો છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જરાક આજે શું કરવાનું છે બાલ દાઢી ની બાલ કરવાના. મિત્રો વાળ કપાઈ ગયા છે આપડા જરાક દેખાડ દો અને આપણો બ્લોગ અહીં પૂરો થઈ ગયો. બ્લોગ જો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો. રામ રામ થઈ જાય. જરાક ઇમરજન્સી માં આપણે છે ને બિલ પે કરતા ભૂલી ગયા. અલિયો તો અલિયો હલો જરાક બ્લોગ માં આવતા ઘંટારો આવે છે બધાને. ચાલો આપણે મળીએ નવા ટોપિકમાં. રામ રામ.